नमस्कार, आप देख रहे हैं एबीपी न्यूज। मैं हूं निशा, ले चलती हूं आपको खास खबरों की ओर। ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજય બનાવવા માટે થઈને ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલવવા અપીલ કરી હતી। જ્યારે વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે જો शक्ति का सम्मान नहीं करते, शक्ति का अपमान करते हैं, उनको सनातन और समाज कभी भी स्वीकार नहीं करता। જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડોક્ટર દીપિકાબેન સરડવાઈ મતદાનના દિવસે મહિલાઓએ સૌપ્રથમ મતદાન કરવા અને પછી જલપાન કરવા આહવાન કર્યું હતું। જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક 5 લાખથી વધુ મતે મહિલાઓને જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું। મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખણેસા, સહ ઇન્ચાર્જ આશાબેન પટેલ, અવનીબેન આલ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ, बेलाबेन मेवाड़ा सहित मोटी संख्या में महिलाओं उपस्थित रही थी। पार्टी को मिलने वाली है क्योंकि मोदी सरकार का 10 साल का कार्यकाल और पिछली सरकारों का 50-60 साल का कार्यकाल, सिर्फ एक अटल जी का समय छोड़ दिया जाए। पहली बार पूर्ण बहुमत की सरकार आई और मोदी सरकार ने ऐतिहासिक काम किए, चाहे 370 हो, चाहे राम मंदिर हो, या महिला के सम्मान की बात हो, या गरीब को सम्मान की बात हो। आम जनता आज मोदी जी के साथ है क्योंकि उन्होंने न केवल देश को आगे बढ़ाया है, विदेशों में भी भारत का परचम लहराया है। देखिए, ये विचारधारा की लड़ाई है। उनके वो अपनी तरफ से काम कर रहे हैं, लेकिन जो शक्ति को नहीं मानते, जो शक्ति का अपमान करते हैं, उनको कभी भी सनातन और समाज स्वीकार नहीं कर सकता।